પરીક્ષિત મહારાજનું જ્યારે શાસન આવ્યું અને ત્યારે કલિયુગ આવ્યો અને પરીક્ષિત રાજાની કલિયુગની મુલાકાત થઈ અને ત્યારે કલિયુગે રહેવા માટે સ્થાન માંગ્યા અને રાજા પરીક્ષિત આપ્યા. ભક્તિ મહારાણી કહે કલિયુગ આવ્યો તો કલિયુગને રહેવા માટે રાજા પરીક્ષિતે સ્થાન શું કામ આપ્યું? એને સ્થાન અપાય જ નહીં. આ બરાબર નથી કર્યું. અને રહેવા માટે સ્થાન શું કામ આપ્યું? અને ત્યારે ભક્તિ મહારાણીએ આ પ્રશ્ન કર્યો ને એટલે નારદજીએ કહ્યું કે કલિયુગનો એક મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. કયો? યત ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલં લભતે સમ્યક કલો કેશવ કીર્તન. આ કલિયુગમાં મોટામાં મોટો એક પ્લસ પોઈન્ટ છે. કદાચ તમે જપ ન કરો ચાલે, તપ ન કરો ચાલે. સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતાયુગમાં ઋષિવરો હજારો વર્ષ સુધી જપ તપ કરતા છતાં પણ ભગવાનને મળવું હોય ને પ્રસન્ન થવું હોય તો થતા, નકર ન થતા. પણ કલિયુગમાં એક પ્લસ પોઈન્ટ કયો છે ખબર? કલો કેશવ કીર્તના. આવું નારદજી કહે છે મહાત્મ્યના બીજા અધ્યાયમાં 68મા શ્લોકમાં કહ્યું કે યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. સમાધિમાં બેસવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી, પણ ભગવાનનું તમે કીર્તન કરો. કીર્તનના માધ્યમથી પણ આ કલિયુગમાં તમને કૃષ્ણ મળશે. આવી નારદજીની ભાગવતજીમાં શાયન છે. અને વાત એ સાચી છે. તમે મીરાબાઈને લઈ લ્યો, નરસિંહ મહેતાને લઈ લ્યો. મીરાબાઈ ભણેલા નથી, એને વેદ ઘોષ કર્યો નથી, પણ એને ભક્તિ ચોક્કસ કરી છે. અને મને તમને ખબર છે કૃષ્ણ એને મળ્યા છે. નરસિંહ મહેતાને ભક્તિ કરી છે, ભગવાન મળ્યા છે. આ દાખલો છે, દ્રષ્ટાંત છે. તો કલિયુગમાં કીર્તન છે ને એ સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે.